બધું બીજું કોઈ રહી નહીં થતું આ મેળ્યા બેઠના હાથો બોમ્બનો બધો સુરાય આ બધું આ માણસો ખાઈ ખાઈ જો ને આ પાવડર પણ પેપર મેં જયારે એને પાછો બહુ પડશે ના ભરાય ને કાબો મીઠું આ તો મેં વસ્તુ तो आइए आप बताने चेक कर लो अब मकान मालिक मंगा मंगा कर पंप तो पैसा तो ऐसा नहीं आज तो चाय नहीं आ रही चाय नहीं पाता मारो क्या मफत ही कौन कर चला चला पहली बार पैसे आले आले बीजा पैसा आता ज नहीं हालता नहीं एक बार पैसा आले बीजा तो हालता नहीं तो શું કરે રે મફત માં મફત કોમ કરે કરું ગયા આખો દિવસ આ માલ મંગવા માટે પૈસા હી પેલું પૈસા નહીં પેલા પૈસા નહીં આવતા મારે મજૂરીના પૈસા જોઈતા આવતા નહીં બસ શું કરે રે ઘર માલિક આ તો ચાય નહીં પાઈ આ તો ચાય નહીં પાડી ચાય પાવાના નહીં હમણાં દીધો હા બધો ચેક કરી દે આ કમ્પ્લીટ બીજું માલ બપોરે આપવાનું ને બીજો માલ બપોરે આવવાનો છે ઘરમાં લઈને તો બરોબર બરોબર ના હવે હળોઈ નાખ્યો ને જો હું કામ કો આ જો આ કોમ આવ્યું છે હાલો આ વાગતું કેમ નહીં હ કેમ વાગતું નહીં કોમમાં પરિવાર મને લાગતો નહીં મુકેશભાઈ હા મજામાં મજામાં હા તો વહેલા આલા વેલા જાય છે ને તો તમે એક વાત કહો હા વહેલા પણ ભૂલા પડે વાળું તમે મેલ્યું છે સમજો ને કોમ ચોખા તો પેલા હળોઈ નાખવાનું કોઈ કણી અડો ના આવે કેમ ના આવે તો ના આવે એ તો ખબર છે સીધી જોઈ તો કોથી અડો આવે હા ભાઈ તો બર બધા જો બધા આ પૂંઠા ઉઠા તો કાપી કાપી ઊંધો નાખ્યો એ તો નાખાય નહીં એ છેલ્લે પેસ્ટેડ ફોર્મ આવી આ ભાઈ નવા આવ્યો આ મજૂર છે મારે હા રંગ કાંડા વાળા બે ગયા છે ચાર દાડા થી આવું ચાલ તૈયાર આ દુઆ પતાળ છે વાત તો ઇસ્રો મારી ના આ ભાઈનો વખાઈ જાય એવું કરવાનું એ ક્યાં શું નહીં મારે પણ ભાઈનું ના વખાવું જો યાર તમે ડિસ્કાઉન્ટ જુઓ બાયરાનું અને તે કાપી હેઠી પાણી ઉપયોગમાં લઈ ગયા બાબા કદી મિસ્ત્રી કોમ કરાવ્યો આ ખૂબ જવા આ લોકલ પંપ છે કેટલાની ખબર પડતી પહેલી વાર કરાવ્યો ને પહેલી વાર કરાવી એટલે ને પૈસા આવતા નહીં કશું આવતા નહીં એમ નામ કે આવવાનો આવે એમ આ ચા તો બો ચાય પાવાની નહીં એટલે પણ ચા પાણી પણ મને જ દોષી નહીં પાન શું કરવાનું અમે શું કરીએ તમારે દોષી ચા ના પાય તમે મને ખાવા ઉઠે હોતા ના થતો કોમ સા જોઈ આવો દોષી ના પાય અમારી કોઈ દાદાગીરી કરવાની આજો આ દિસો અટાડીને એવું કરવાનું મોરે આવું કરવાનું કહો આ તો અમે એરું લગાઈ દઈએ આને કોમ પડતું નથી પણ તો મૂકી દે કેમ નાખી આજ માં આટલું ભારે છે ભારત છે એ ડોર છે એ ભાડે નહીં તમે ફોન આવો આ મને કમા બીજાનું વખતે કાપી ચોટાડ્યું તમે ઓવા અને આ જો આ જોજો આ બધું કાપી કાપી તમે કરતા તમે દીધા તો શું કરતા છો નહીં તમે પેલા પૈસા આપો બીજી વાત પછી કરો પણ પૈસા ભરવું આટલું ના મને પણ ના ચાલે એમ વાત કરો કે મજૂરનો પૈસા બી આલો અને મજૂર બધું પૈસા આલો ને એ નહીં બધું ભૂસે મને હા તો ભાઈ ભવિષ્યમાં એટલા કોમ કરવા આવ્યો ડોહામાં વધારે ના બોલો પણ મજૂરી કેમ કરે છે પૈસા માટે મજૂરી કરે મજૂર પૈસા ના આવે તો મને કહી દો તો તમારે ખાલી બીજો લાગે ભૂત થતો લાખ રૂપિયા બોલું કે માલ લાવો મને 10,000 આવે તો જોર આવો મજૂરી તો કરીને પૈસા આપવા નહીં અને દોષી ચા પીવડાવે વગર મોકલી દે તો મને ચા નહીં પીવડાવવાનો પણ ભરવું ચા તો પાછું ચા નો હમણાં જોઉં છું ચાણ પણ ચા પહેલા જોઈએ મેં પેલા પાર્લરથી ચાલે તો દોડ બાર મેં બધું ચેક કરે ને મારા ઘરે ડોશી હમણાં પાછી કરી દેશે મને મારે તો જાવ માર ખાઈ દેવાનું હોય અમારે ઘરે દોષી માર આ જો આ સૂર્ય કાલ બે કોકોલા જે પટાઈ લે તો સોટાનો ખબર નહીં પડી બધે જોયું તમે ચેક કરી લેજો જો એક એક ગણી દો જાઓ ગણી લો તમે હાલો આ કાલ મેજર ટેપ લાવી તો બગાડી આ બીજું તો પટાઈ દે તો કોમ તો હજુ હમું કરી નહીં આ બધું ચેક કરી લો તમે બધું કોમ જોઈ લો મારે તો બધું કમ્પ્લીટ જ લાગે ડોહાર કદી ફર્નિચર કરાય નહીં શીખે પહેલી વાર કરાવો તમે કે આ તો હવે કોમ કર્યા ઘર માલિક આવા જોયો પહેલી વાર જોયો પોણી આ પાણી ભરો પાણી ભર્યું ને ખાલી કમ પાવ લોટા પોણ બરો પોણ નહીં નહીં ના તારું ભરું ચાલે થઈ નહીં પાણી નહીં તમારા રાતમાં આવા ને આવા આ પહેલી વાર આવા ઘર માલિક જોયા હું તને કરું જઉં સાહેબ મેલા ઘરે આવું કરું આ તો તમે લાવો કે ચા તો અમે કોમ કરીને જતા રહે
પાછા નકર પણ નાહી જઈશું અમે. હે? અમે પેલે કોમ કર્યું તું 4 વહેલા આવી હતી પણ એ ડોશી હારી છે એટલે તો તમારા પણ ખરાબ છે ચા આવી જતી, નાસ્તો આવી જતો. તમારા ઘર રાજમાં તો કશું આવતું નહીં. હવે ઘર માલિક પહેલી વાર જોયા અમે. કોણ કલજી કોઈ પેલા બેઠા તો આ રેવા બેઠો તલાજી ભાગ ભાગ ઓય શું કામ છે તારે તાલાજી વાઘ ભાગ ભાગ ચોનો ચોનો વાઘ હા ચોનો વાઘ બાપા રે અરે રે હા ચોનો વાઘ પૈસા લઈ જઈને હાલતું નહીં જોર નગર હેડમ અલા પણ આવું ના સોળાય પૈસા પર લઈને નાહી ના જો તમે પણ કેટલા ટાઈમથી તું તો હાલતો નહીં હવે 2 વાર થઈ જશે એમાં શું નવે કરી કો તો બે વાર એટલે ઓછા છે કોઈ ઓહો હો 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 ના નહીં પાડ્યા તો નહીં પૈસા વ્યાજ મોકલાવતો નહીં પૈસા હાલતો નહીં ફોન ઉપાડતો મારા માથે કોઈ અણી નહીં અને મારા માથે કોઈ ધણી નહીં ચમ કે તલાજીનું કોઈ ગમમાં લોને નહીં હાલતું એ કારણથી લોન દે તો કોકના લઈને આલ્યા હોય તો અલગ કોક ભરવો કરે એ આલવા તો શું કરા લ્યો જ આશા જ નથી હાલ શું કરવાનું જો તલાજી માટે ચીડી લીટી લખી દે તલાજી લોન વાળા એવું બેંકો વાળા કેટલા ફરી છે મારા ચીડી ચાલ ઓવે. એવું તો શું કર્યું છે ચેડી ફરી વાઘ એમનામ નામ નહીં લખાતું ખબર છે વાઘ ઓવે. હજુ વાઘ કે છે હજુ વાઘ કે છે પોતાને હું કેસ કર્યો અને જમીન કોઈ ભરા નહીં આવો રાખજો તમને જા ફૂટી જા ફૂટવું હોય જા ઓવે, તને ખબર નહીં ઉરો ફૂટી જા મારા આજે ગામમાં નકલે આ ઉભો મારે સ્ટેમ્પ કરવું છે અને લખું કે ભાઈ 10% વ્યાજે તમે પૈસા મને આલ્યા અને મૂઠ ઉંપક મરી જાયો એ તમે બધા જેલમાં જશો તમે તમારા ડોશી ને બોશી બધાય મારા જોડે તારા ચેક તારા દસ્તાવેજ જમીનના બધું પડ્યું છે પણ તમે તો લઈને ફરતા ફરજો હું 10% લેશો અને કેસ કરે તો તારે 10% પર ગુનો લાગે છે એટલે તમે જજો મારા બાનું ભાત લઈને ઓવે તમે ખબર નહીં ટૂંપો ખાઈને જ્યાં ને એને પૂછો જો રૂપિયા માગવા આવી છે એ તું કિશોરની વાત કરે મારું નામ છે આદિ આદિ એટલે નામ પડે ને આમ કોમ થઈ જાય આદિ નામ પડે એટલે પણ આદુ તો મારા ડોશી રોજ ચા મને આશીને મને પાવા ચા તો આદુ સારું કહેવાય વાપરજો તારા કોણ બેરા થઈ ગયા પણ ઈ? તું વાણી વાણી દઈ પણ તારું બહુ ખરાબ પરિણામ આવશે આદિ આદુ નહીં આદિ તે પણ શું કરવાનું કહો શું કરવાનું નામ પડે ને એટલે કોમ થઈ જાય અને તું કેશોની વાત કરી એવા કેસ તો મેં ચોય ફેંકી માર્યા અલ્યા નોમ શું પડે આ દેખાય કોનો પાવર છે ઈ આવે ને એટલે ભલ ભલા ચોય નીકળી જાય વાત સાચી તમારે ન હા. બોલ્યું આદિ મારું નામ પડે ને તો કોઈ બેંક વાળા મને લોન નહીં હાલતા મારું નામ એટલું પ્રખ્યાત છે તમને ખબર છે? પંચી હાલ તું આખા ગોમના બંબા ફીટ કરતો ફરી અને તને લોન આવી છે મારા પૈસા નહીં આવતો ને તું એ તો મરદનું ફાડ્યું જ કહેવાય તલાજી હું નીકળું ને એટલે વસ્તી ચોકડીથી રસ્તો બદલી દે એવી તાકાત છે મારામાં પણ નહીં નીકળતા હોય તો વાસના મારે તો પબ્લિક રસ્તો ન બદલે પણ અમારે એક તો પોણી જ નહીં આવતું ચો નહીં નીકળીએ સવારે ઉઠ્યા ક્ષેત્રમાં જવાનું હોય હા હવે વર્ષ મારે મહિને ના નહીં લાગતા ને હા. બધું બધું કેવું પહેર્યું છે નાવાની વાત પડી બેન હા. હોતના પૈસા લે તો નીકળે એવા 3 વાગે લઈ જજે. ફાઇનલ ફાઇનલ લાય ઊંધા ચેક નામ લેશન લા હેડ ચેક કાઢ ઊંધો ચેક લેશન હેડ એ બધું જોડે લઈને ના ફરતા ઘેર પડ્યું હોય કોઈ તો લઈને આવ્યા હેડ લાલ બોન પે લેતો આવજે એટલે કોઈ બેંક વાળા ચાલવી નહીં લાલ બોન પેન વાળા અને હમણાં બીજી સટ્ટા રે ઓ ભાઈ બાપે બોલ તું જાન નીકળે પૈસા જ મતલબ રાખ ન જો વજન ના આયા ને તો મારી મને તળ્યો તો નો કે હા હારું હારું તારું દૂધે ધોઈને પૈસા લેતા હેડ સાહમાં પલાળીને આલ્યો જાય જાઉં છું હા. વજન આયા અને ના આયા ને તો સમજી લે કે માથે તોડે તો ના કે હવે હાલ દેશું ભાઈ ભાઈ ના પાડે તો પૈસા બાપા રે તું જા શાંતિ રાખ 1 રૂપિયા તું પાડીને મને કહેજે જોઈ શું પૈસા આવી જાવ ઉઠ્યા ચા પીધા વગર નીકળી પડ્યા છે ડોશીઓ તગડ્યા પૈસા પૈસા પંફોડાનો અવતાર હશે પંફોડાનો પૈસા પૈસા કરી પણ તોરાય ખવાનાની અમે ચા નહીં પીધી કારણ કે ચા પાવ તો કોણ હમું નહીં કરતા હલો બોલો અલ્યા તારે શું તમારું કામ છે સોનામાં બેહી રહ્યો ને ખૂણામ પણ વાપરો તમે નવરા હું નવરા નહીં મારા થોડું કામ થશે તારમાં રોટલા ખાવાના છે હું આવવાનો છું તમારે
મારી કે વાત મોને નહીં હારું આ હેડ તું એ વધારો નીકળી પડે હેડ મોન મોરો આટું છો એટલે હાર પણ તું આય ને તને ચટણી રોટલો ખરાવું હ અને જિંદગીમાં જો માર ઘેર આવ્યો કહી દે ચીખું લાય મરતું લાવું બસ ભાઈ અમે ચા નહીં ભણા એ મુકેશ ભાઈ હા લ્યો 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 લાવ ચાલો જો અમાર મજૂર કોણ છે આ મધુને મુઈ બોલતો જરા શી ખબર મજૂર કોણ આવી ગયા અમારા લ્યો મજૂર લાવ એક દાડો લાવ મારે બીજા દાડો આવી ગયો હવે તમે એકલા શું કામ કરશો મારા આ પૈસા આલ્યા તો મામા ચિંતા નથી યાર મજૂર નાખી દે મારે એવું લાવ હાડો ચા બોલો ચા તો ચા તમે કાઢી ભૂલ કરી લો કાઢો તમે કાઢો લખા તમે ભાગે એ ભરો મજૂર કોણ આવી ગયા અમારે એ લોચાઈ તો તમે મને ખખા તમે દોનજી હાર ની આગળ બોલ ના પણ પૈસા ના તમે ના લે એટલે તમે ચા લે આજે મજૂર નાખી દો અમારે કયો તો લોચાઈ પડે ને યાર હા ગાડતો ગોપી આવી જજો તો પણ તમે એક તો પૈસા લે તો સારું તો ને મને મજૂર પૈસા લઈને ઘેર તકલીફ થઈ લાગે મને એવું લાગે છે દોષી ગરદન નાહી ગયો મેં પણ હું ક્યાં ભાઈ તમારા મધુ નાહી ગયો જો એના બાનું બાટ લઈ તારે લો ચા પીઓ ચા તો પણ હું પીતો નહીં તમે પી લો તો કોણ તો થોડું વ્યવસ્થિત થયું હો મુકેશભાઈ હા. તમે કરો હું તમારા હાથો આવે છે એટલે કોમ કરો હું રેડી કરજો યા હાલો એ આવજો એ રોકડો એ આ જય ગુરુ મહારાજ આડો આવશે ને તો બધું કહે છે કે જો મિસ્ત્રી કામ કરાવવા હોય ફલાણું કરાવે મને પૈસા આવતા નહીં એટલે આનો આ દોડો કરી એવો દોડો ને શીખું લાય ચટણી રોટલો ખવડાવો કદી જિંદગી મારા ઘેર ના આવે આડો આવો મારો લાડવાયો આડું રે મારો એક ના એક મેઠી ધરાક ખલી પૂરતી આયો રે પાડા વાળતો સારતો પાડાની સોણ ભરતો ભરતો આડવાયો રે એ ડોશીએ ગળદાયો મારા આડો એ હાલત તો તમારી છે એમ તો હું ભરતો પંદર ને સારું વાટતા તમે શું પમદાર જાણો અમે જ નહીં આવો હું અહીંથી નીકળ્યો ને એ ડોશી શું કે સાર વાટો ને ઘેર તમ ના કાલથી તમે નીકળેલા ઘેર તમ ના પણ હું પ્રેમજીવાન છોકરાના ભણે ભત્રીજાને હગું કરાવતા હતા ને તે સુંદરી ઓઢાડાતા હતા હા તો તમારું હગું બહુ મોટું છે અને નજીકનું હગું ઈ કણ આપવું જ નથી પણ આપણો રોજનો પરિવાર અને કોકના ઘેર લઈને ના આવે યાર એટલે હવે હું મહેમાન બનીને આવ્યો એટલે મને રસ્તામાં જ ઉભો રાખવાનો ના ના તમને ચા પાણી ચટણી રોટલો હલવો તમે જે ખાવ ખરાબ હેડો કઈ પડી બનાવેલું પડ્યું છે એકદમ ઉભા રહો. હું ખુરશી લાવું તો ઉભા રહો. મહેમાનની કોઈ આપવું જ નથી ઓય ના આવા તો બધું ભાડેદાર બધું મિસ્ત્રી કામનું તો મારે તો હમણાં આમ ધૂળ ભણી ને તપી ગયો છે ઉભરે ઓવા પૈસા નહીં હાલતો ખુરશી બનાવો. અને બધું ક્યાં કેટલું બધું કામ કરાવ્યું છે ખુરશી બનાવે ને અને આ બધું ઉભા રહે પંચર રાખવા ગયા ના બેહો ના પણ હા પણ એમ ના બે ઓમ બે હાય અને ડોશી બે હાથે શીખવાડે નહીં પણ બેહો કીધું અમારા ભાઈ બે તો શીખવાડ્યા શીખો કાયા કરો આવડતું બાવડતું કાંઈ નહીં ડગલાન થઈ મહેમાન ગતિ કરતા આવડતું નહીં આ ચા મૂકા હું કે મારો લગ્નમાં નથી આવ્યો પણ ચાલો કે મુકા પાડો તો દીધું નહીં પાડો ને ભેસાવો મૂઠા અને બીજો શું કહેતો તમને ખબર શું કહેતો હતો શું કોક કહેતો ભૂલી ગયો લો આ તમારી ડોશી ને એવી મારી ડોશી પાછી છે મારું મગજ ખાઈ જાય છે હે આડું તો તમે આ તમારે ખરાબ બપોરે કાઢું શિખર ચમ આવ્યો છે તો વાત તો હમણાં પડતી નથી રોટલા કરાવો કી પણ રોટલા લોકો તમારા કરાવો કોના આવો કરાવો ભેમાજી આવો વેરસીબા એવું કરો તમે આમાં રાધું ઘેર આવ્યો મહેમાન એની બરાબર આવો આવો જય ગુરુ મહારાજ અમે બચમ જતા હું ફર્નિચર જોવા જતો કેટલા આવ્યું જોવા કયું ફર્નિચર કયું ફર્નિચર આ ઓન ઘરનું ફર્નિચર કહેવાનું કોણ ઘરનું ફર્નિચર અરે એનો ભાઈ વાપડ મારા દાઢું પેલા હું નામ જેઠાબાન છોકરા ભણેલ ભત્રીજાનું મકાન લીધું છે ને એની વાત મારે નહીં પડવું કોઈનું ફર્નિચર ઓવા ઓન ઘરના લીધું નવું આવ્યું હું વાત કરું નવું ફર્નિચર હું આ થોડું તમને બંધ થાકે આખા મને કહેવાનું એ વાહ વાત કહું આ
ડોશી રોટલા કરે અડદની દાળ ને બધું બનાવો તો બેહો બેહો ના મારે ફર્નિચર જોવું હોય અરે પણ ફર્નિચર કોકના કે ના જવાય આપણે કોકને કે હાલ તમારું નામ લીધું એ તો ભૂલી જશે એ આગેવાની ઓ આગેવાન તમે ઓ વાહ ખોટું ના બોલતા તમારા છોકરા ઘર કોનું બાજુ તલાજીનું અરે પ્રભુ મેં નહીં જોઈ મારા પૈસા તો લો કર્યું છે ને પણ તમારે મને કહી નાખવું પડે તો પહેલા હું તમારા ફોનમાં SMS તો કર્યો તો હવે એસએમએસ કોલ કરવો પડે એસએમએસ કર્યું અમે એવા નવરા નહીં કોઈ તમારે જોતા ફર આખો દાડો જવું પડશે બધું અડમાલા કરીને તમે મેં લેલો આ કજ્જો છે માથા ભારે અલા પણ આવી કોઈ હગન તો ના દાળવાનું હોય ઓ તારી 2 લાખનું ફર્નિચર કર્યું હો હા તો હું કરશો કે પણ હવે પણ બધું મારા 15,000 રૂપિયા નહીં આવતું તું તમે 15,000 એટલે જોઈને મંજે ના પડી મેં ફોન કર્યો કે હું આવું પૈસા લેવા બરોબર આવતા નહીં 6 મહિનાથી તે આજ હું આજ તો જઈ એટલે આવું પૈસા ઓછી ના લીધા હતા તમે ઈયોને લીધા હતા ઈયોને લીધા હા હા તાપ 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 ઉનાળો આવી ગયો હું ફર્નિચર કરાવીને 15,000 આવતા જોર આવે પણ તમારે 15 હાલ દે હોય કીધા હવે મારે તો આપણો હા દિવાળી આ બધે તમારે પટાઈ દઈશું અંતે તમે પટાઈ દો હું પટાઈ દઉં તમે હું બોલો આ બોલો થોડું ભણ રાખો હા પટાઈ દો એટલે કને પટાવાના પૈસા કહો ને આગેવાન બધું. કઈને હે ધક્કો માર્યું ઓમ દો મને ખબર તો કઈ નહીં વેમ પડતી હતી ઘર તો મને ખબર કે લીધું પણ ફર્નિચર કોના ઓગમણ નથી ફર્નિચર કરાવવાની પણ એવું કહી દેતા હોય તો હગા વાળા તો પૈસાનો થોડો આપણો વાયદો કરાય પણ વાયદો વાત સાચી હવે 15,000 ની નાની રકમ 2 લાખનું ફર્નિચર તો પણ 2 લાખ ને તો પણ 15,000 આપણે હાડો બધું પડી મેલો અને તમારે મોસમ એટલે મેક નહીં આપવા દીધી કોઈને નહીં બધાને ખબર છે. તમને નથી ખબર તમને નહીં આ બધી તમારા પૈસા પણ લઈને લેવાના આપવાનો હતો હું તો આમ તો પણ તનો બાદ જ્યાં ડોશી પરીક્ષા ને તે પરીક્ષા લાવવા જશે એ ડોસી તો ખ્યાલ જ હતી કઈ નહીં હવે આપણો બધું પડી મેલો આમ તમારે દિવાળી પટાઈ દઈએ. હવે તમારા ઘરનો પગ નહીં મેળવો હવે એમ ના જવાય જો અગાવાળામાં બધું અંદર અંદર પતાવે બહાર પતાવી ના કરાય આપણે શાંતિ પતાવો ને એ તમારા પૈસા હું જિમ્મેદારી લઉં એ તમને આલી દઈશ ચાણ આશી હવે વાયદો ચાલ ફાઇનલ કરી દઈશું હા તમે કીધું ને રાખજો મારી વાયદો ચોખ્ખો મારી જબરની કિંમત રાખજો હો. હા બીજી રીતે હા ખરીદી સારું. હવે હેડો હો આવજો. તારીખ તારીખ દિવાળીની 32 તારીખ આ મહિનામાં આ મહિના મહિનામાં પણ અહીંયા સગવડ ના હોય તો થોડો ટાઈમ આવતો મહિનો ફાઇનલ ફાઇનલ 2 મહિના ટાઈમ આલો બરોબર ધક્કો માર્યા આવજો. આવજો.